આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। અતિભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થતા ઊભો પાક તો નાશ પામ્યો છે, સાથે જ ફળદ્રુપ માટી વહી જતા જમીનમાં મોટા પથ્થરો અને કાંકરા બહાર આવી ગયા છે। હાલ વરસાદનું જોર ઘટતા જ ખેડૂતો ભારે મશીનરીના અભાવે જાતે જ હાથથી પથ્થરો દૂર કરીને ખેતરો સમતળ કરવાની કપરી કામગીરીમાં લાગી ગયા છે। હવે ખેડૂતો માટે પાક કરતા જમીન બચાવવી મોટો પડકાર બની ગયો છે, ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને પાક તેમજ જમીન ધોવાણનું યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે। માનખેતરાનો ખાતેદાર ખેડૂત છે, નામ મારું જયસુખ મેરામણ ખેર। આ વરસાદ આવવાના કારણે બહુ ધોવાણ પડવાને કારણે બાંધા તૂટીને ખેતરમાં ગોઠણ ખાડા પડી ગયા છે। હવે અટાણે તો બીજું કંઈ થાય એમ નથી, પણ અમે આ કામગીરી કરીએ, ખાડા અંદરથી ધૂળ લઈને બુરીએ તો કંઈક પાછું સીધું થાય। હું માનખેતરાનો ખાતેદાર ખેડૂત છે, નામ મારું જયસુખ મેરામણ ખેર। આ વરસાદ આવવાના કારણે બહુ ધોવાણ પડવાને કારણે બાંધા તૂટીને ખેતરમાં ગોઠણ ખાડા પડી ગયા છે। હવે અટાણે તો બીજું કંઈ થાય એમ નથી, પણ અમે આ કામગીરી કરીએ, ખાડા અંદરથી ધૂળ લઈને બુરીએ તો કંઈક પાછું સીધું થાય। હું માનખેતરાનો ખાતેદાર